સંન્યાસાત કર્મ યોગો વિશિષ્યતે. અર્જુન, કર્મના સંન્યાસ કરતા કર્મયોગી થા, ગ્રહસ્થ રહે, ક્યારે સંન્યાસ ન લેતો. કારણ કે જો સંન્યાસ લઈશ તો ફસાઈ જઈશ. કારણ કે તું પ્રયાસ કરશે કે સંન્યાસ લઈને આ બધું ઘરવાર છોડી દઉં અને વનમાં જાઉં અને હિમાલયમાં તપસ્યા કરું, પણ જેટલા દૂર જશો મન એટલું જ ભટકશે. પ્રસંગ છે ને કે એક વ્યક્તિએ ઘણા પ્રવચનો સાંભળ્યા અને એના મનમાં બહુ વૈરાગ્ય જાગૃત થયો કે અબ તો બસ ये सब संसार बहुत झूठ है, इसको भोगना ही नहीं है. अब मैं वैरागी बन रहा हूँ, मैं संन्यास ले रहा हूँ. मैं सिर्फ 2 जोड़ी कपड़े ले जाऊंगा, केवल 2 जोड़ी कपड़ा लई जईश. वનમાં ગયા અને ત્યાં એક ઝોપડી બાંધી અને ત્યાં રહેવા લાગ્યા. બસ ભગવાનનું નામ લઈશ અને ભગવાનની ભક્તિ કરીશ. હવે જ્યાં રહેતા રહેતા 5, 10, 15, 20 દિવસ થયા, 2 જોડી કપડા. એવામાં એવું કહેવાય કે ત્યાં એક ઉંદર આવતો અને ઉંદર આના કપડા ફાડી નાખે. હવે કહે કે અરે ભાઈ, હું તો ભગવાનનું ભજન કરવા આવ્યો છું, આ ઉંદર આવીને મારા બધા કપડાઓ ફાડી નાખે છે, આ ઉંદરને કેમ કરીને રોકીએ? તો પેલા પાડોશીને પૂછ્યું તો પેલા કહે દેખો ભાઈ, ઉંદર અને બિલાડી એ બીજાનું દુશ્મની છે, એટલા માટે ઉંદરો રોકવા હોય તો એક બિલાડી પાલો. हाँ, आइडिया बराबर है. ऐसा करते हैं, मैं बिल्ली ले आता हूँ. અને બિલ્લી લઈ આવ્યા, બિલાડી લાવ્યા અને બાંધી ઘરમાં. बिल्ली बांधी तो पहली के हमने दूध आपो. दूध कहाँ से लाए? अरे देखो महात्मा जी, बाजू में एक पड़ोसी है, वो ग्वालिया है, उससे कहो कि उसकी बहुत गायें हैं, वो आपको दूध दे जाएगी. ठीक है. बाजू में गया कि अरे भाई देखो, मैं महात्मा हूँ, संन्यास लेके घर से आया हूँ, तपस्या करने आया हूँ, पर मेरे कपड़े एक उंदर आવીને મારા કપડાઓ ફાડે છે અને એને રાખવા માટે મેં એક બિલાડી મૂકી અને બિલાડી માટે મને દૂધ જોઈએ છે, એટલે તમારાથી માંગુ છું. ઠીક છે, લઈ જાઓ મહાત્માજી. 5-7 દિવસ તો દૂધ આપ્યું. પછી પેલા ગ્વાડિયા કહે કે અરે ભાઈ, તમે રોજ રોજ માંગવા આવી જાઓ છો, દૂધ જોઈતું હોય તો એક ગાય પાડો, ગાય બાંધો. તો કે હા, આઈડિયા બરાબર છે. ગાય લઈ આવ્યા. હવે गाय रहे तो હવે તો ગાયને નવડાવો પણ એને घास से खवड़ाओ. तो के अरे मैं गाय का ध्यान रखूं, बिल्ली का ध्यान रखूं, चूहे को बचाऊं कि मेरा संन्यास में अपनी तपस्या करूं? ऐसा करते हैं, एक आदमी रखते हैं कि जो इस गाय का ध्यान रखेगा. एक आदमी लई આવ્યા. પેલો કે पगार तो आपो सेठ, 1 महीनो काम કર્યું. तो कह अरे भाई, पगार वगार क्या होता है, मैं तो सन्यासी बन के आया हूँ, मैं तो भगवान के भजन तपस्या करूंगा, ये पैसे कहाँ से लाऊं मैं? तो कह देखो देखो, ये जो खेत है आपके घर के बाहर, एक खाली पड़ा है खेत, ऐसा करो इसमें खेती करते हैं और खेती से जो रुपए आएंगे उससे आप घर चलाना, और जो घास आएगी उससे मैं गाय को खवा दूंगा, जिससे तो आपका दूध निकलेगा. अब बहुत अच्छा आइडिया है, इस खेती पे खेती करते हैं. અને ખબર પડી ખેતી કરતા 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 એક દિવસ પહેલા મ્યુનિસિપાલિટી વાળા આવ્યા કે ભૈયા, ઇલીગલ જમીન છે, આમાં તમે ક્યાં ખેતી કરવા લાગ્યા છો? અને ત્યારે એના કચેરીના હતા, કોર્ટ એને બધા એના ચક્કરો ચાલુ થઈ ગયા. પહેલા કે હું ભક્તિ કરું, સંન્યાસ કરું, મારા ઉંદરનું ધ્યાન રાખું કે બિલાડીનું ધ્યાન રાખું કે ગાયનું ધ્યાન રાખું કે પેલા ગુવાડિયાનું ધ્યાન રાખું કે પેલા ખેતનું ધ્યાન રાખું? એટલા માટે જેવું સંન્યાસ લેશો આવું જ થવાનું છે. એટલા માટે સંન્યાસ ન લેતા પણ ઘરે રહીને જ ભક્તિ કરજો. કારણ કે જેટલા દૂર જશો ભગવાનથી, જેટલા ભાગવા જશો દૂર, એટલા ફસાશો. ફિશરમેન હોય, ખબર, એ પાણીમાં નેટ લઈને જાય માછલીઓ પકડવા. જે માછલી અનુભવી ન હોય એ શું કરે ખબર? એ એનાથી દૂર ભાગે. એને થાય કે હું દૂર ભાગીશ તો બચી જઈશ. પણ જ્યાં પેલો અને નદીમાં કૂદે, દરિયામાં જ્યાં કૂદે, બુદ્ધિમાન માછલી હોય એના પગ પાસે આવી જાય. કારણ કે એને ખબર છે કે માછલી દૂર નાખશે પણ જે પગ પાસે રહી જશે બચી જશે. એવું જ થાય કે જ્યારે એમાં ઉતરે પાણીમાં અને જ્યાં દૂર નાખે, જેટલી દૂર ભાગી લે બધી ફસાઈ જાય, પણ જે એના પગ પાસે રહેલી હોય બધી બચાઈ જાય. જેટલું સંન્યાસ લેવા જશો તેટલું દૂર ભાગવા જશો હંમેશા ફસાશો, પણ જેટલું પાસ રહેશો ભગવાનની, જેટલું ગૃહસ્થમાં રહેશો એટલા સફળ અને એટલા સુખી રહેશો. એટલા માટે તમે જો, આપણે તો મહાપુરુષો થયા, એ તો ભલે હિમાલયમાં જઈને તપસ્યા કરી પણ છતાં ભગવાન ન મળ્યા. જરા ભરત હતા, ભરત ઋષિ હતા, ભાગવતમાં પ્રસંગ છે. પણ એક મૃગના, એક હિરણના બચ્ચામાં એનું મન આવ્યું અને એટલા માટે ફસાઈ ગયા. પણ આપણા ગોપીઓ એ તો યા દોહને વહનને મથનોપલેપ પ્રેંખેંગ અનાવૃતોક્ષણ માર્જનાદૌ ગાયંતિ ચયમદક્ત ધ્યોષુ કંઠ્યો ધન્યા વ્રજસ્ત્રી ઉત્ક્રમ ચિત્તયાનાહ. ગોપીઓ તો જે પણ કામ કરતા પણ એમાં ભગવાનને યાદ કરતા, અને એટલા માટે ઋષિમુનિઓને ભગવાન ન મળ્યા પણ ગોપીઓને ભગવાન મળ્યા. અને એવા ભગવાન મળ્યા કે હું રહેશું જાણું વાલે મુજમાં શું દીઠું, અને વારે વારે શામું ભાડે મુખ લાગે મીઠું.
એટલા ભગવાન આસક્ત થયા એમનામાં કે એ કહે કે અરે ભગવાન હવે તો સાથ છોડો, પણ ભગવાન કહે કે ના ના તું તો મુझको बहुत प्रिय है, मेरो माई शाम लग्यो संग डोले, जित जाऊं तो आड़ो ही आवे बिना बुलायो बोले. એટલે હું દયારામભાઈ નું છે ને, હું રેશું જાણું વાલે મુજમાં શું દીઠું, વારે વારે શામો ભાડે મુખ લાગે મીઠું, વધુ ને તર છોડું તો એ રીસ્યા ન લાવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચઢાવે. આ દયારામભાઈ નું બહુ એક સુંદર, એટલે સંન્યાસ ન લેતા પણ ઘરમાં રહીને, જીઆઈડીસી માં રહીને જ, અંકલેશ્વરમાં રહીને જ ઘરે સેવા પધરાવો અને ઘરે જ સેવા કરો, એવો ઉપદેશ ગીતામાં, મહાપ્રભુજીમાં અને દયારામભાઈના ધોળમાં ગાવામાં આવ્યું છે. कभी मत छोड़ना, हमारे साथ रहना, हम बहुत अकेले हैं संसार सागर में, हमारा साथ मत छोड़ना. पुष्टि मार्ग में तो कह रहे भगवान हमें तो साथ छोड़ो, क्या पाछा पाछा छोड़ो છો આપ, હું રહીશું જાણું વાલે આપને મારામાં શું દેખાઈ ગયું છે, હવે વારે વારે શામું ભાડે મુખ લાગે મીઠું. અરે હું કહું તો છું કે મારી પાછળ ન આવો ન આવો, પણ આપનું મુખ એટલું મીઠું છે, એટલી મીઠી આપની હસી છે ને એટલી મીઠી આપની અવાજ છે કે હું ઈચ્છું છું કે આપ મારી પાછળ ન આવો, પણ હું મારા મનને રોકી શકતી નથી. એવી ત્યાં ગોપી કહી રહી છે. બીજે તો બધા કહે કે અરે ભાઈ ભગવાન કુછ તો રોક લો, કુછ તો રોક લો, પણ આપણે તો કે અરે ભાઈ તું ખાઈ ખાઈને જાડો થઈ ગયો છે, હવે તો દૂર જા, અમારું મોટા થયા છો, અમારું માખણ ખાઈ, અરે નંદના પર તમે ન કરો બડાઈ, મોટા થયા છો, અમારું માખણ ખાઈ, અરે તો તમે કયા વાત તમે વખાણ કરો છો, તમે તો અમારું માખણ ખાઈને જ મોટા અને જાડા થઈ ગયા છો, એટલા માટે વખાણ ન કરો, પણ આ અમારું પ્રતાપ છે કે જે આટલા બધા અસુરોને આપ મારી રહ્યા છો. અને એવો પ્રેમ આ સંન્યાસથી ક્યાં આવ્યું છે કે આ તો જો પ્રેમ હોય, જો ભક્તિ હોય, જો પુષ્ટિ હોય અને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની કૃપા હોય તો જ આવું પ્રેમ જાગૃત થઈ શકે. એટલા માટે ભગવાન કે અર્જુન ભક્તિ કરવી હોય તો ક્યારે પણ સંન્યાસ ન લેતો. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ પણ સંન્યાસ નિર્ણયમાં કહ્યું કે વૈષ્ણવને
ત્યારે પણ સંન્યાસ ન લેવું, પણ ઘરે જ રહીને ઠાકોરજી પધરાવો, ઠાકોરજી પુષ્ટ કરાવો અને ઘરે રહીને જ આપની સેવા